આપણો ભાઈબંધ આવી ગયો. હવે આપણે ફરવા લઈ જશે બધી જગ્યાએ. અને આ તમે ઇન્સ્ટાગ્રામના રીલમાં જોયેલી હશે આવી રીલ. ચલો ગાઈસ, કેમ છો? જય માતાજી બધાને. તો ભાઈ આજે આપણો અંગ્રેજીમાં બીજો દિવસ છે અને સવારે અત્યારે 8 વાગે ઉઠી ગયા આપણા ફર્સ્ટ ક્લાસ. અને આપણે તો રેડી થઈ ગયા છીએ બરાબર. અને હું તો નાસ્તો કરવા બી આવી ગયો, આપણી ફેવરેટ મકઈ ચાટ. તો અહીંયા હવે આપણે નાસ્તો વાસ્તો કરીને બહાર નીકળવાના છીએ. અને કઈ જગ્યાએ જવાને તો મને બી નહીં ખબર. આપણો ફ્રેન્ડ આવશે અને લઈ જશે. મે બી આ તો મંદિર જવાનું છે, કાં તો પછી બાદ ડુંગર ઉપર જવાનું છે, તમને બતાવીએ. બાકી અત્યારે નાસ્તો વાસ્તો કરી દઈએ ફટાફટ. અને હું તો તૈયાર થઈ ગયો અને આ બાજુમાં એરી બી બેઠી છે. શું કર્યું? હા, એને બી અમે જો હવે સેમ કપડાં પહેર્યા. આમ જો હા, એને ગરમી લાગે, પંખા આગળ બેઠી. એને બી સેમ પહેર્યો, મેં બી સેમ પહેર્યો, એક જ કલર બરાબર. જો બતાવો આવ્યો, જો આ નવો શર્ટ લીધો આવ્યો. તો ચલો નાસ્તા પાણી કરીને પછી નીકળીએ. રેડી થઈ ગયા આપણે અને હવે નીકળીએ બહાર. આપણો ભાઈબંધ આવી ગયો. હવે આપણે ફરવા લઈ જશે બધી જગ્યાએ. અને અમે જઈ રહ્યા છીએ. જો કેટલું નીચે છે આ. તો અહીંયાથી આપણે એક ટ્રેન પકડવાની છે અને પછી ત્યાંથી આપણે લોકેશન ઉપર જઈશું. શું જવું તારું? રેડી ને? ટ્રેન આવી ગઈ છે. હવે આમાં જવાનું છે આપણે. મેટ્રોમાંથી ઉતરી ગયા ને હવે આપણે જઈ રહ્યા છીએ બહાર. અંડરગ્રાઉન્ડમાંથી બહાર આવ્યા અને આપણો પેલો ગેટ દેખાય ત્યાં જવાનું હોય. બાકી બહારનું લોકેશન આવું છે કંઈક. આપણે સીડીઓ ચડીને છેક ત્યાં જવાનું હોય. હા, ત્યાં ચોકન ગબ્બર ચડવાનો. હા, કે ગબ્બર ચડવાનો. ફિલિંગ તો એવી જ આવશે. આ સીડીઓ ચડીને જવાનું એકલે. હે, જય જય અંબે. અમારું પહેલું સ્ટેન્ડ આવ્યું. આવ્યું પહેલું સ્ટેન્ડ કહેવાય. આવ્યું જો અહીંયાથી બી છે નોર્મલ. આપણે ઉપર ચડી જઈએ અને અહીંયાથી આવ્યું સ્ટેચ્યુ દેખાય. આવ્યું સ્ટેચ્યુ કંઈક નીચે જઈને તમને બતાવું શું છે. આપણે કાસા ઉપર આવી ગયા છીએ. સ્ટેચ્યુ છે અને આવું કંઈક છે. અને આ તમે ઇન્સ્ટાગ્રામના રીલમાં જોયેલી હશે આવી રીલ. આટલા લેડીઝ બી છે, પાછળ ગાડીઓ આવે છે. કારણ આપણે થોડા વિડીયો ઉતારી દીધા મસ્ત ને એ આપણે ઇન્સ્ટાગ્રામમાં મળી જશે જોવા માટે. તો ઇન્સ્ટાગ્રામ વાળો ફોલો ના કર્યો તો કરી દેજો ભાઈ. ત્યાં આપણે વિડીયો પોસ્ટ કરીશું. અમે ફાઇનલી નીચે હવે જઈએ છીએ, કેમ કે આપણું ફોટોશૂટ ને બધું થઈ ગયું મસ્ત. એના ઉપર સારા એવા નજારા બી હતા. હવે નીચે ક્યાંક બીજી જગ્યાએ જઈએ. મેં ટ્રેનમાંથી ઉતર્યા અને હોમો પાર્લામેન્ટ એ દેખાય મસ્ત. આજે એની હોમોની સાઈડ આવી ગયા અમે. અત્યારે અમે ફરતા આવી ગયા એ ભાઈ બુધાપેસ્ટમાં ઇસ્કોન ટેમ્પલ. અને બતાવું આવ્યું જો આપણું ઇસ્કોન ટેમ્પલ ગોવિંદા. હા, ઇસ્કોન ટેમ્પલ છે. અંદર જો વિડીયો ઉતારવા દેશે તમને બતાવું. અને અમે આ મંદિરે આવ્યા છીએ અંદર. જો કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, કેટલી મસ્ત છે. અને કંઈક આવું છે મંદિર. આ બધા ફોટા છે. જગન્નાથ, કૃષ્ણ ભગવાન. અહીંયા બહાર આવું મૂકેલું છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ. મંદિરથી નીકળી ગયા અને અહીંયા ફુવારો છે. અને ગરમી લાગે તે જો ફુવારાની જોડે. હે, ગરમી લાગી ને? મસ્ત ફુવારો ઉભા હતા. પાકીને આપણે આવી જઈએ હવે જમવા માટે બપોરનું. આટલા આવી ગયા છે બર્ગર કિંગમાં અને આપણો ઓર્ડર આપી દીધો છે. 3 બર્ગરનો ઓર્ડર આપે છે. હવે આપણો ઓર્ડર આવે એટલે લેવા જઈએ. ત્યાં ડિસ્પ્લેમાં નંબર બી આવે છે. આપણું આવી ગયું ભાઈ જમવાનું. બર્ગર, પેપ્સી અને ફ્રેન્ચ ફ્રાઈસ. તો ભાઈ જમીન અમે ફરતા નીકળ્યા હતા અને અહીંયા અમને જોવા મળ્યું છે પિક્ચરનું શૂટિંગ ચાલુ છે. અહીંયા જો આ કેમેરો છે અને બધા શૂટિંગવાળા એક્ટિંગ જ કરે છે. જો આ એક્ટિંગ કરે છે, આ બધા એક્ટિંગ કરે જ છે બરાબર. અને આ માઇકને લઈને આ ભાઈ ફરે છે. આવી રહ્યો ત્યાં પિક્ચરનું શૂટિંગ ચાલી રહ્યું છે. ખબર નહીં એ તો અમને બી કયું પિક્ચર છે એ તો, પણ ચલો જોઈએ. બાકી આ કેમેરો ફરે આવી રહ્યો. આ માઇકને બધું અહીંયા ફરજ છે. અને હવે ફાઇનલી આપણા દિવસે આવી ગયા છીએ અહીંયા
કાસલે પાર્લામેન્ટ કાસલ તો નહીં પણ પાર્લામેન્ટ છે એટલે તમને આગળ જઈને બતાવું. આપણા પાર્લામેન્ટના નજીક આવી ગયા અને અહીંયા રેલવે જો બંને રેલવે તો છે જ. આમાં પાર્લામેન્ટ જો ખાલી શું કહેવાય મયુરી મસ્ત ને નજીકથી ભાઈ તમને આમ જોવાની બહુ મજા આવશે. હા તમારા પાછળ જોવા ખાલી કેવો વ્યૂ આવે બસ ગજબ વ્યૂ આવે છે ને. હા પાર્લામેન્ટ છે જોરદાર બોસ જો ખાલી. તો ભાઈ આપણે આટલું ફરી લીધું અને આજના માટે આટલું જ રાખીએ કેમ કે ભાઈ વધારે તમને બતાવીશું તો તમને જ નહીં ગમે કેમ કે એકના એક વસ્તુ કેટલી બતાવીએ. બાકી અહીંયા થોડું ઘણું ફરીએ હવે અને પછી અમે બી થાક્યા પાક્યા જતા રહીએ રૂમે ખાવા પીવા માટે. અમે હવે જમવા આવ્યા છીએ ફરીથી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં અને અમે મંગાવી છે દાલ મખણી. તો ચાલો ફટાફટ જમી લઈએ. જમીન નીકળ્યા અમે અને એક આ લોકેશન ઉપર જો બતાવું લોકેશન છે ને લોકેશન જોરદાર. લાઈવ મ્યુઝિક બી ચાલુ છે. મજા આવી જો ભાઈ ખાલી એની પ્રેક્ટિસ જો ખાલી. તો ફાઇનલી ભાઈ બધું ફરીને ઘરે આવી ગયા બરાબર અને ગજબ ફર્યા ભાઈ 2 દિવસ તો. અત્યારે તો જોરદાર થાક લાગ્યો કેમ કે ભાઈ ચાલવાનું એટલું બધું હતું ને કે ના પૂછો વાત. તો ફટાફટ આવી ગયા ઘરે અને ઊંઘીશું અને કાલે તો આપણે પાછા નીકળીશું સ્લોવાકિયા બરાબર. તો ચલો વિડીયો આટલું જ રાખીએ. આઈ હોપ તમને ગમ્યો હશે વિડીયો અને ગમ્યો હોય લાઈક કરી દેજો. નવા હોય ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.